મગરપુરા વિસ્તારમાં આવેલી બરોડા ગ્લોબલ સેલ સર્વિસ કંપનીમાં કાર્યરત એપ્રેન્ટિસ કર્મચારીઓનું ધરણા પ્રદર્શન આજે ત્રીજા દિવસે પણ યથાવત જોવા મળ્યું હતું. કંપનીના મેનેજમેન્ટ સામે કર્મચારીઓ મેન્ટલ હેરેસમેન્ટ અને અચાનક ટર્મિનેશનના ગંભીર આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કર્મચારીઓના જણાવ્યા મુજબ કંપની દ્વારા તમામ એપ્રેન્ટિસ કર્મચારીઓને કોઈ યોગ્ય કારણ વિના અચાનક ટર્મિનેટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લાંબા સમયથી માનસિક ત્રાસનો સામનો કરવો પડી રહ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 2 મહિનાથી તેઓ પોતાની સમસ્યાઓ અંગે સુપરવાઇઝર, ટીમ લીડર, ટીએલ, એચઆર આસિસ્ટન્ટ મેનેજર તેમજ સિનિયર મેનેજર સુધી અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે. તેમ છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું નથી. કર્મચારીઓએ મેનેજમેન્ટના વિવિધ અધિકારીઓ વચ્ચે મિલીભગત હોવાના પણ ગંભીર આક્ષેપ કર્યા હતા. આ મુદ્દે સામાજિક કાર્યકર્તાઓએ પણ કર્મચારીઓને સમર્થન આપ્યું હતું. અંદાજિત 100 જેટલા કર્મચારીઓ કંપની બહાર ધરણા પર બેઠા રહી પોતાના હક અને ન્યાય માટે અવાજ ઉઠાવી રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરિસ્થિતિ પર નજર રાખી હતી. સમગ્ર મામલે કંપનીના મેનેજમેન્ટ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. બીજી તરફ કર્મચારીઓ પોતાની માંગણીઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાના મૂડમાં હોવાનું જણાઈ રહ્યું છે. यहाँ पे मतलब सैलरी तो मिल जाती है टाइम से हम लोगों को, फिर भी थोड़ा सा मतलब छुट्टियों का कोई इशू होता है वहाँ पे, और जो टाइम से मतलब लॉगिन तो करवा लेते हैं हम कभी कभी, या 5 मिनट ले हम थोड़ा लेट हो जाते हैं, फिर भी कभी कभी ना वो वार्निंग लेने के लिए हमें यहाँ पे मतलब धमकाते हैं इसमें. मेंटली हेरेसमेंट करते हैं? हाँ करते हैं, वैसे ही करते. तो अभी आपकी क्या मांग है? आपकी क्या मांग है? क्या होना चाहिए? हम तो अभी तो लॉगिन करने के लिए हम तैयार है, ऐसा है कि नहीं करने के लिए रेडी हम लोग, फिर भी उन लोगों को यही हमारी यही इच्छा है कि हम लोग को जो भी मांगी है हमने जो रखी है उनके पास सामने, वो हमारे वो स्वीकार करें. अभी आपको टर्मिनेट कर रहे हैं मान लो, तो फिर आपका परिवार कैसे चलेगा? तो उसका पूरा परिवार आप पे निर्भर होगा. हाँ तो वो तो प्रॉब्लम होगी, हो सकती है, तो वो बातें के लिए मैं मानने के लिए तैयार हूँ. फिर भी मुझे ये लगता है कि जो भी हमने अब जो प्रस्ताव रखा है उनके सामने वो स्वीकार करें बस. એમાં અહીંયા બરોડા ગ્લોબલ સેલ સર્વિસ બેંક ઓફ બરોડાની સબસિડરી કંપની છે. એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આવે છે. જે અમે આની પહેલાં કેસ મૂક્યો હતો કે સ્ટેટના હિસાબથી અમને સેલેરી આપે છે. અત્યારે લેબર કમિશનરે પ્રૂવ પણ કર્યું છે કે સેન્ટ્રલમાં આવે છે, તો કેસ અમારા ફેવરમાં જ છે. તો એમાં શું 1 મહિનો થઈ ગયો ને તો આ લોકો મેન્ટલ હેરેસમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું છે. જેમ કે નાની બાબતે કે 1 કલાકનો બ્રેક હોય, 1 સેકન્ડ પણ એક્ઝિટ હોય ને એમાં વોર્નિંગ લેટર આપવામાં આવે અને ગમે તે રીતે મેન્ટલી હેરેસમેન્ટ કરે છે આ લોકો. અને ગઈકાલે અમે સ્ટ્રાઇક પર ઉતર્યા હતા, તો એના માટે છોકરીઓને ઘરે ફોન કરીને એ લોકોને કંઈ પણ રીતે એમના વાલીઓને એ કરવામાં આવે છે કે તમારી છોકરીઓ જોબ પર નથી આવતા, ક્યાં જાય છે, તમે લોકો તપાસ કરો આવી રીતે. તો મેન્ટલી મતલબ ફેમિલીમાં કેવી ઇફેક્ટ પડે એના માટે અત્યારે બધા નીચે જાય છે. અમારી સાથે ગઈકાલે તો ખાસા બધા હતા, આજે એમના કહેવાથી અમુક લોકોને મોકલ્યા પણ છે, પણ અમારી એ જ માંગ છે કે આ મેન્ટલ હેરેસમેન્ટ બંધ કરો એમ. હિતેશ તુરી.